હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 છે ત્રિકોણ અને તેના ગુણધર્મ, જેમાં સ્વાધ્યાય 6.5ના આખા 8 દાખલા છે તેનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયોના અંત સુધી બની રહેજો. દાખલો નંબર 1 છે. તો રકમમાં જુઓ, ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી હોય તો તમારે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? QR શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા ત્રિકોણ દોરવાનો. P અહીંયા R નામ આપો ને અહીંયા Q નામ આપો. કારણ કે કીધું છે કે P કેવો છે? કાટખૂણો. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કાટખૂણો. બરાબર. હવે PQ નું માપ કેટલું છે? તો 10 સેમી લખો અને PR નું માપ કેટલું છે? 24 સેમી. રાઈટ. તો હવે આપણે આકૃતિ પરથી જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેનો જવાબ અહીંયા છે. ત્રિકોણ PQR માં ખૂણો P કેવો છે? કાટખૂણો છે. QR શું કહેવાય? એનો કર્ણ કહેવાય. આ જે સામેની બાજુ એને કર્ણ કહેવાય. હવે આપણે પેલા પાયથાગોરસના પ્રમેય 10મા ધોરણમાં આવે છે એવી રીતે આવે છે. પાયથાગોરસ પ્રમેય મુજબ થશે કે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. માટે લખ્યું છે કે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. હવે QR નો વર્ગ લખવો નીચે ફરીથી. PR ની કિંમત આપી છે 24, તો 24 નો શું કરવાનો? વર્ગ લખવાનો, વત્તાનું ચિહ્ન કરો. PQ કેટલું છે? 10 છે, માટે 10 નો વર્ગ લખવાનો. QR નો વર્ગ એવો ને એવો લખશું આપણે. 24 નો વર્ગ અહીંયા 576 થશે, વત્તાનું ચિહ્ન. 10 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 100 થશે. માટે QR નો વર્ગ 576 માં 100 નાખીએ તો કેટલા થાય? 676. માટે QR નો વર્ગ બરાબર કેટલો થશે? 26 નો વર્ગ. રાઈટ. હવે QR બરાબર, હવે વર્ગ કાઢી નાખવો હોય તો આપણે શું કરશું? બંને ઉપરથી વર્ગ હટાવી દઈશું. તો QR બરાબર કેટલા થઈ જશે? 26 થઈ જશે. હવે જે બીજો દાખલો છે તે જોશું આપણે રકમમાં. ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. જો AB નું માપ 25 સેમી અને AC નું માપ 7 સેમી હોય તો આપણે કયું બાજુ શોધવાની છે? BC બાજુ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો AC ની કિંમત છે 7 સેમી અને AB ની કિંમત છે 25 સેમી. ઓકે. તો હવે જુઓ, ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. AB રેખાખંડ કર્ણ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા CB નો વર્ગ. AB નો વર્ગ એટલે 25 નો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે 7 નો વર્ગ. CB નો વર્ગ એટલે X નો વર્ગ. 25 નો વર્ગ એટલે 625 થાય. 25 ગુણ્યા 25 એટલે 625 બરાબર 7 નો વર્ગ 49 વત્તા X નો વર્ગ. હવે x ના વર્ગને કરતા બનાવી દો. તો 625 માંથી 49 ને શું કરવાના? બાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો 625 માંથી 49 બાદ કરો તો x નો વર્ગ કેટલા મળે? 576. 576 કોનો વર્ગ? તમે વર્ગમૂળ કાઢો તો કેનો નીકળશે? તો કે x નો વર્ગ બરાબર 24 નો વર્ગ. માટે x બરાબર 24 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર 3 છે તે જોશું આપણે કે 15 મીટર લાંબી નિસરણીની દિવાલ સાથે ટેકવતા જે જમીનની 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે, તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રફ આકૃતિ દોરી છે. જે નિસરણી છે એનું માપ 15 મીટર છે બરાબર, લાંબી નિસરણી. અને જમીનથી કેટલા મીટર છે? 12 મીટર છે. આ આપણે એ બિંદુ આપેલું છે. તો હવે આપણે લખવાનું કે નિસરણી દિવાલ સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે. આ કેવો ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ બને છે. તેનું આપણું સૂત્ર છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે 15 નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે 12 નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે a નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 225 હશે. 12 નો વર્ગ 144 વત્તા a નો વર્ગ. એને કરતા બનાવી દો તો 225 માંથી 144 શું કરો વિદ્યાર્થી મિત્રો? બાદ કરો. તો a બરાબર 225 માંથી 144 બાદ કરીએ તો કેટલા મળે? 81. તો 81 એટલે a નો વર્ગ બરાબર કેનો થાય? 9 નો વર્ગ. માટે a બરાબર કેટલા થશે? અહીંયા 9 મીટર થશે. દાખલા નંબર 4. નીચેનામાંથી કોઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે? જો આમાં 3 રકમ આપી છે એટલે આપણે આને મોટો દાખલો છે તો લખવું પડશે, શોર્ટકટ વાપરવાનો નહીં. a બરાબર 2.5 સેમી, 6.5 સેમી ને 6 સેમી. તો એનું સોલ્યુશન અહીંયા છે કે 2.5 સેમી વત્તા 2.5 સેમી, 6.5 સેમી ને 6 સેમી. તો સૌથી પહેલા આપણે શું કરશું?
તો આનો વર્ગ કરી નાખવાનો, બરાબર. તો 2.5નો વર્ગ વત્તા 6નો વર્ગ, તો 2.5નો વર્ગ એટલે 6.25 થાય, અને 6નો વર્ગ કેટલો થાય? 36 થાય. તો આ બંનેનો પ્લસ કરો, 6.25 વત્તા 36 તો 42.25. હવે 42.25નું તમે વર્ગ કાઢો તો કેટલું થશે? 6.5નો વર્ગ થઈ જશે. તો સૌથી મોટી બાજુ કઈ થઈ ગઈ? 6.5 સેમી. એ કર્ણ પણ બનશે. માટે લખવાનું કે માટે 2.5 સેમી ને 6 સેમી બાજુઓની વચ્ચેનો ખૂણો કેવો છે? કાટકોણ હોય. હવે બીજો રકમ છે 2 સેમી, 2 સેમી ને 5 સેમી. તો એનું સોલ્યુશન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સૌથી મોટી બાજુ કઈ છે? આમાંથી 5 સેમી છે. તો 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. હવે 2નો વર્ગ એટલે 4 વત્તા 2નો વર્ગ એટલે 4. તો 4 ને 4 8. 8 અને 8, 8 બરાબર 5 નથી, બરાબર. 8 બરાબર 5નો વર્ગ. માટે આપેલી બાજુઓ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ ના હોઈ શકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે ત્રીજો દાખલો છે એ જોશું વિદ્યાર્થી મિત્રો. ત્રીજી રકમ છે 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. તો સૌથી પહેલા 1.5નો વર્ગનો વત્તા 2નો વર્ગ કરો, બંનેનો વર્ગ કરીએ તો 1.5નો વર્ગ 2.25 વત્તા 2નો વર્ગ 4 થાય. હવે બંનેનો સરવાળો 2.25માં 4 ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 6.25. 6.25 એટલે કેટલો થાય? 2.5નો વર્ગ થાય. માટે લખવાનું કે આપેલી બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે છે. તો સૌથી મોટી બાજુ 2.5 સેમી એ કર્ણ છે. 1.5 સેમી અને 2 સેમી બાજુ વચ્ચેનો ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય છે. દાખલા નંબર 5 છે તે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ AB બરાબર કેટલા થઈ ગયા? અહીંયા 12 મીટર થઈ ગયા. કાટકોણ ત્રિકોણ AB બરાબર કેટલા? 12 મીટર. BC બરાબર 5 મીટર. હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB ની કિંમત 12 આપી છે માટે 12 નો વર્ગ લખવાનું, વત્તાનું ચિહ્ન. BC ની કિંમત કેટલી છે? 5 નો વર્ગ. તો હવે 12 નો વર્ગ 144 વત્તા 5 નો વર્ગ 25. તો 144 માં 25 ઉમેરે તો 169 બરાબર 13 નો વર્ગ. માટે AC બરાબર 13 મીટર. હવે ઊંચાઈ છે BC વત્તા MC. માટે લખવાનું BC વત્તા AC. તો BC ની કિંમત છે 5 મીટર વત્તા AC ની કિંમત છે 13. 5 વત્તા 13 મીટર કરો તો જવાબ તમને શું મળે? 18 મીટર મળે, રાઈટ. તો આ એનો જવાબ છે. દાખલા નંબર 6. ત્રિકોણ PQR માં ખૂણો Q અને R ખૂણો અનુક્રમે 25 અંશ અને 65 અંશ છે. નીચેનામાંથી કયું સાચું છે તે લખો. તો પહેલો સવાલ છે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર RP નો વર્ગ. તો સૌથી પહેલા છે બીજો સવાલ છે PQ નો વર્ગ વત્તા RP નો વર્ગ બરાબર QR નો વર્ગ, અને ત્રીજો સવાલ છે RP નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે ત્રિકોણ દોરી દેવાનું. PQR, PQ નું માપ 25 છે એટલે 25 નું લખશું, અને PR નું માપ 65 છે માટે 65 અંશ લખશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આન્સર આપણો લખશું આકૃતિ પરથી લખવાનું. ત્રિકોણ PQR માં માપ ખૂણો P કેટલા? માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર કેટલા હોય? 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. માપ ખૂણો P લખી કાઢ્યું. વત્તાનું ચિહ્ન. માપ ખૂણો Q કેટલાનો છે? 25 નો છે. અને માપ ખૂણો R 65 નો છે માટે 65 લખવાના બરાબર 180. વત્તા માપ ખૂણો P નો P 25 વત્તા 65 કેટલા થાય? 90 અંશ થાય બરાબર 180. માટે માપ ખૂણો P બરાબર 180 માંથી 90 તમારે શું કરવાના? બાદ કરશો. માટે માપ ખૂણો P બરાબર 90 અંશ. P કેવો છે? કાટખૂણો છે. આ કાટકોણ કહેવાય. QR શું થયું? એની સામેની બાજુ એટલે કે કર્ણ થઈ ગયો QR રેખાખંડ. પાયથાગોરસ પ્રમેય મુજબ લખશું આપણે QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા RP નો વર્ગ. માટે બીજા નંબરનો આપેલ સંબંધ સાચો છે. બીજા નંબરનો સંબંધ એટલે PQ નો વર્ગ વત્તા RP નો વર્ગ બરાબર QR નો વર્ગ. જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લંબચોરસ દોરો. ABCD 4 બિંદુ આપો. AB નું માપ 40 આપી દો. આ લંબાઈ છે.
અને વિકર્ણ એટલે કે સામેની બાજુ છે એટલે 41 સેમી બરાબર, લંબાઈ 40 સેમી, વિકર્ણ 41 સેમી. તો સૌથી પહેલા આપણે આકૃતિ પરથી કામ કરશું વિદ્યાર્થી મિત્રો. સોલ્યુશનમાં લંબચોરસ એબીસીડી લંબચોરસ છે, બીડી રેખા એનું વિકર્ણ છે, ત્રિકોણ એબીડી કાટકોણ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખશું ત્રિકોણ પરથી તો કે બીડી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા એડી નો વર્ગ. બીડી નો વર્ગ એટલે 41 નો વર્ગ બરાબર એબી નો વર્ગ 40 નો વર્ગ થશે વત્તા એડી ની કિંમત આપી નથી એટલે એડી નો વર્ગ લખશું. 41 ગુણ્યા 41 કરો એટલે 1681 મળશે. વર્ગ હોય એટલે એ સંખ્યા બે વખત ગુણવાની. 40 નો વર્ગ એટલે 1600 વત્તા એડી નો વર્ગ. હવે એડી ને આપણે કરતા બનાવી દઈએ. 1681 માંથી 1600 શું કરવાના વિદ્યાર્થી મિત્રો? બાદ કરો. તો એડી નો વર્ગ 81 માટે એડી નો વર્ગ હવે 81 છે એનું વર્ગમૂળમાં હોય તો કેટલા મળે? 9 મળે. માટે એડી નો વર્ગ બરાબર 9 સેમી. માટે એડી બરાબર 9 સેમી. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. 2 ના 2 લંબાઈ 40 સેમી વત્તા પહોળાઈ છે 9 સેમી બરાબર. 2 ના 2 40 વત્તા 9 કેટલા થઈ જશે? 49 સેમી. આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 49. 49 ગુણ્યા 2 કરો તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 98 એટલે કે 98 સેમી તમને આન્સર મળશે. હવે 8મો દાખલો છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 30 સેમી છે તો તેની પરિમિતિ શોધો. સૌથી પહેલા એ બી સી ડી 4 બાજુઓ લખીએ આપણે. હવે એસી નું માપ આપણે છે તો એ કેટલું રાખ્યું છે? 16 સેમી. આ વિકર્ણ છે બરાબર. એનું માપ કેટલું છે? બીડી નું માપ છે આપણી પાસે અહીંયા 8 સેમી રાખેલું છે બરાબર. તો સમબાજુ ચતુષ્કોણ એબીસીડી આપ્યા છે. વિકર્ણ એસી રેખાખંડ અને બીડી રેખાખંડ છે. એસી બરાબર 30 સેમી છે અને બીડી બરાબર 16 સેમી છે. માપ ખૂણો એઓબી બરાબર માપ ખૂણો બીઓસી બરાબર માપ ખૂણો સીઓડી. માપ ખૂણો ડીઓએ બરાબર 90 અંશનો છે. હવે તમારે જોવાનું છે કે ઓ એ બરાબર ઓસી, ઓસી બરાબર 1/2, એસી બરાબર 1/2 ગુણ્યા 30 બરાબર કેટલા થાય? 15. કારણ કે અહીંયા છેદ ઉડી જશે. 15 દુ કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 30 થઈ જાય. ઓકે. બીઓ બરાબર ઓડી બરાબર 1/2 બીડી બરાબર 1/2 ગુણ્યા 16 તો 2 અઠ્ઠા કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 16 થઈ જાય એટલે 8 સેમી. કાટકોણ ત્રિકોણ એઓબી માં એબી નો વર્ગ બરાબર એઓ વત્તા બીઓ. એઓ એટલે 15 નો વર્ગ અને બીઓ એટલે 8 નો વર્ગ. 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64. 225 માં 64 ને એડ કરીએ તો આપણને 289 મળે. તો આ આપણો શું હતો? અહીંયા આન્સર મળી ગયો. એબી નો વર્ગ બરાબર 17 નો વર્ગ. માટે એબી બરાબર 17 સેમી. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું માપ 4 ગુણ્યા 17. 17 ચોક 68 સેમી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 6.5 પૂરું થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને કમેન્ટ કરવાનું છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.